પડે આવવાનું બંધ કરવું પડશે લાગે આવી રીતના કોઈ શાખવા પેલું ઉઘાડ પાડીને શાખવા આવજો તમે ડાયરેક્ટ તો મેં આવી હતી ખોલી લો 20 રૂપિયા ફળ તમે ડાયરેક્ટ થઈ ગયા તું કીધું કે લ્યો પકડો એટલે અમે હાથ લોબો કરે મેં કીધું ઠેલી ભાઈ બીજી આવી છો લો આ ધીનું લો મેં કીધું ને પછી ચેડથી જેમ કીધું કે ઠેલી ભરીને આવતું ખોડ 20 રૂપિયા આલો રિપેક કરી તો તમે આટલો 20 રૂપિયા આવે છે આટલી તેમાં તમને હાથમાં આવી એટલે ઠેલી ના આવો હા રોડ 20 રૂપિયા બગાડ્યા મારા રૂબન આયા છે ખોલ ખાવા હા તારી પાવ તો આપણે નહીં ખોલ ખાવા આયા છે પાછા 20 રૂપિયા ખોલ લેવા આયા શાપાઈ તો કેવા વાતો કરતા કરતા જ્યાં છે કાહો ઘા એને કોઈ મહેમાન આયા એવું લાગે છે આડું આડું કરતા હતા મારે અમે ચા ની તળપ સીધી ચા પીવો છે પણ ઘેર તો હવે શું પીવું આ ખોડના ભાવ કેટલા સડ્યા છે હમણાં હતા 50 રૂપિયા 40 રૂપિયા હતા અને હવે 85 ડબલ 100 રૂપિયા થઈ ગયા કેવી રીતે પીવી જ ચા મારતો હવે કાંટામાં લેવા જ છે મારે ગમે થઈ જાય પણ આજ તો ઘેર આવું છે ચા પીવા સીધું ને એના ઘેર જ જવું છે સીધો કેવું જ નહીં લઈને ઉભું રહેવું છે અમે છે ને આ શબલો એટલો પેલો છે કે જો કોઈ ચા નહીં પાતો હું એટલો કંજૂસ વેળા છે ને જો ના પૂછે એટલો પણ આજ તો છે ને મૂર્ખા ઘેર જઈને મારે ચા તો પીવી જ છે ગમે થઈ જાય ભલે થઈ જતું દાવાડે દુકાને જઈને ઘેર જાય ને એના ચીડી ચીડી આવું ઓઠે ઓઠે થઈ ગયો તારી આ ખોટ 20 રૂપિયાની આટલી આલી મોટી જેટલી હવે શું કરું બો કેમ કરીને પેલા ચા પાવા દુકાને ગયા પછી લઈને કોક લીન તો જ જાતું હવે છે ને સોનું સોનું ચેડી જ આવું છે મારે સોનું સોનું એવું નથી ને એવા જોઈશી પાછા સોના સોના જોઈ છો બાજુ લાવાજો ખબર તો નથી પડવાજી ક્યારે જોઈશી ના પડવાજી ખબર તો કોણ છો તમે યાર આજે આગેવાન તમે જેમ રાજભા હું ઓઠે ઓઠે હેડો છો એ તો મારે કોમ હતું શું કોમ હતું મને કોણ કઈ તમારે શું કરવું કોમ એટલે પણ તમે ઓઠે ઓઠે જો છો એટલે હું તો ઓલા સફરીને જોતો કાવ ગાત આવતા કેટલી તો સભાઈ છે મેં એમ જાય ફટાફટ હેડી રહ્યા હતી એટલે હું નીંદ જોતો કીધું કોક શું નહીં કીધું શું શું છે ખબર પડે ખબર પડે એટલે હેડો તો આપણે તમારે આવું છે તો હું અહીંયા આવું તો વળી શું કરું તો તમે આમ જાતો તો મન કેમ સમકાય યાર તમે પણ તમે મોટે મોટે હેડતા એટલે મેં કીધું શિકાર શું કરી રહ્યા આપણે ટૂંકો પાડવો પડે કે બોલવું પડે કે મોઢેથી હાલે પણ મેં કીધું કોક ઓઠે ઓઠે જોઈ એટલે કીધું કોક હશે એટલે સમજી ગયો હું પડો અઠપ હોય હાલે આ તો મને શી ખબર તરી લેવડો ભાઈ ઘેર આવવાનું લડો તરી આપડે જભાઈ નહીં કેમ છે જભાઈ તો ઉતારા હેડી થી પણ કેટલા ઉતારા હેડી થી ઈ કોક મહેમાન કરતા હતા કહીને શું આવ્યો તો ને મારે વસ્તુ થઈ શું થઈ રહી હતી મને ખબર હતી પણ આઢું મારે છે કેમ કેવું હવે પહેલથી જ દૂધ નો ઉઘાડ પાડ્યો પડો તો આઢું ને કોક વેચતો કરવો પડશે પણ એ સાલ છે હવે હડો પાણી પૈન હતું કરો પૂરું એમ તો ખડી ખડ જાશે જભાઈ ખડી ખડ જાશે છે શું છે યાર કોક લેવા આવ્યા હતા દુકાને ગયા દુકાને લેવા આવ્યા હતા મને એવું લાગે છે કર્યા છે ને સોના સોના ચા પાવે છે પણ મારે છે ને ચા પીધા વગર આવું નથી લાગે મને કેવું હાડો કે રાજભા નીચે દોસો આઈ જો અવાજ બંધ કરો લે ભાઈ જાય હું શું કહું બોલો રાજભા દરવાજો આખો છે વાખો બરો ફટાફટ તમે શું વિચાર કરો કોક વિચાર કરો રાજભા કોઈ આગેવાન વિચાર નહીં કરતા અમે તો હાલ તો આ બધી મોંઘવારી કેટલી વધી ગઈ તમને ખબર મોંઘવારી તો વાત હાચી છે હાલ તો ખોડમાં કેટલા 100 રૂપિયા કિલો થઈ ગઈ છે હવે હું તો છે ને ચા પીવાનું જ બંધ કરવું પડે પણ હવે શું કરું આ ટેવ પડી ગઈ છે ચા પીવાની ગતું જાતી નહીં ચા તો પણ પાવી પડે મહેમાન બીજા આવે તો બનાવી તો પડે કે એ તો ઠીક છે પણ પીવી પડે ને પાવી પડે એ તો વાત સાચી છે. આવે ચા ના હોય તો કેટલો નેહાવો પડે પણ એ ખાવા ના ખબર આવે ને તો ચાલે ચા તો પહેલી શું કેવું મારે હવે આઢો આયો લઈને આયો આઢો હવે શું ઘૂમું તમને ચમ ઠાવા દેખો તો દૂધ લઈને ના લાગે એમાં એવું હતું દુકાન ગયો ને દુકાને હું હા તારે આજી ભાઈને દૂધ બધું વેચાઈ ગયું બધું વેચાઈ ગયું
હા બધું ખરીદી છે ગોમવાળા તો રાખે છે પણ કે? તમારા દૂધ ખબર ના પડે કે આધું આ ચા ગમે નીચે દૂધ લેતા હું વાત સાચી છે પણ તમે એવા ટાઈમે આયા છો કે બધી ગામમાં મોટી મોટી દુકાન બંધ થઈ છે એક નાની દુકાન સારું હતી ખાલી બાપડો ભાઈ સારો હતો એટલે અરે તમારે એ બેટા આ લાગે ચા નહીં પાવે બોનો કાઢે ને મને એવું જ લાગે છે આધું તમારા કરમમાં ચા છે જ નહીં બોલો એ તો અમને દેખાઈ આવે ચડો એટલે એવું નહીં પણ આ દૂધ જ મળ્યું નહીં એમ કાકા હું આવો હા હું આવો ચો ભાઈ આવો પાછો આવો હા રોય હાથીને દાદી હું શું કહું ગયા તો આ ઢોરો બીજો ખાવા જેવો છે. મુજો તારા કોઈ જ આવું નહીં બેસ નહીં તારા ટેન્શન ખાવા દે ગાય રો એકલો મસ્તી કરશે ખોટું ઈ ના પીવાય તારા જેવો નહીં રહ્યો એ આઢું હા કેવું સારું છે ને બધું રેડી છે આપડે ભાવી કરો કમ્પ્લીટ છે હે મહેમાન આયા લાગે મહેમાન આયા લાગે વાત સાચી બે આઠવા મારે ક્યાં ગુમના પરવા નાખ્યું તું એટલે શેનો મારે આઢું લે શેને બોમ પેટે એમ આ પેલા ભણ લાલ પાઘડી વાળા એ મારા હાથું થી આવરા કે નમસ્તે શું છે? નમસ્તે રાજભા એનો મગજ નહીં બેહો જે અને મેં આવરા મહેમાન આવરા કાકા આમાં ઉભો કર્યો બેહો બેન બેહો બેહો ને આઢું બોરમાં તો બે બોરમાં એટલે સડી જતું થાય તે મારે રાતના આવવાનું શું તમારે હવે ખાલી આઠું ની યાદ આવી હતી કે તે ભેગા થવા આયા આગળ હવે જપાજી ચા બીધી મેકો તો હવે મહેમાન આયા ચા બીધી પાઈ જ નહીં એટલે શું વાત કરું તમે જેમ ચા ઉકાળી શું કહું અલા ઉકાળી શું દૂધ લેતા હો આપણા ઘેરથી તાણી ઉકાળી પવરાતી છે મહેમાન કેટલા દાડે દેખાના હતી મારો આઢું એને ઉકાળી પીએ ચમ કરીને કેવું કે મારે ડબ્બા ખોડ જ નથી અને પેલા દુકાને લેવા જો એમાં 20 રૂપિયાની આટલી ખોડ આલી ખાઈ ગયો મોટો નિર્ણય ઉભો ચમ કરીને કે હું ખોડ ખાઈ ગયો ચૂકવું હવે વયન દૂધ કે હું ફરી ને આયા કે દૂધ ચોઈ ના મળે તો કીધું ઉકાળી પાવો એટલે દૂધ તો અરે આ દૂધ તો આપણે પડ્યું છે ઘેરે હા, જો. આ રાજભાઈ કે ઈયન ઘેર પડ્યું છે લેતા આવો તમે દૂધ લેતા આવો પડે મહેમાન આયા છે દૂધ નો ચા પાવો પડે હમા ઓળજા બે બેગ જેવા હંપે થઈને આયા તે મફતમાં ચા પીવા હવે મારે હાસુ કેવું જ પડશે વયન આઢું હા હવે તમે હાસી વાત કરું શું હે અલ્યા પણ આ શું છે ફોનમાં હળી કરે કે કરે છે બેસ કે હમો બેસ હમ ના તો પાડ્યું તને હમણાં થાપાની મોમળો મસ્તી કરો કાકા એને મગજ નહીં છોકરા એને એટલે જ કોઈ કહેતો નહીં તને હોવે પાછો હળી કરે. આમાં બે દૂધ હું શું કહું હવે મારું કેવું એમ છે કે હું દુકાને જો દુકાને હાસી વાત તો કરું કઈ પેલી હાડું હા કે એટલે પેલો મને વાત કરવા જતો નથી અમે કેટલા પૈસો હતી રાજકી બાજી આમાં તો વાત નહીં મને તો કોણનો કોરાય કોરાય કરે છે તું ના પેલી મકા પેલો લાલો જોઈ મકા દાદી રાજુ લાલા આવ્યા હતા ઉઠ તે જો લાલો છે આ બાજુ જો ઉઠતી હતા મારે જોવાય નહીં મારે છે કાકા મારા હાથોની વાતો અભળી પડી કાકી અલા જભાઈ આપણા ઘેર દૂધ પડ્યું છે તમે લાલા મેકો લેવા લોટો લઈ દો એટલે પણ તમને મારે શું કેવું હવે હાસી વાત કરો હાસી વાત હવે મારા એમ નહીં અલા મહેમાન આયા ઈયના આઢું સંબંધ જેવો ચા બનાવીને પાવો તમે હારી એકલા દૂધ ની બનાવો કુટે કુટે અલા એ મહેમાન અમે બિહારો અમે બીજી બિહારો કળકચીલા કળકર્યું મૂર્ખા મોટા માતા છે અમારા ગામના તને ઓને કુટીને કોઈ જમીન પોયમાં ડાચી પેલા કટન ખોસીને ભરીને લઈને જાતા રહે અરે કળકઈ કાકા થાપત કે જોડો નાની પડી તને કીધું વાટી શું કીધું તને હા બે જોડો હા મેરી રહેતી કટમ ભરીને લઈને જાતા રહે પાછા પેલા તો હાકીવંશી એને તો કેટલી ઓળખે છે મોટી મોટી તું મારો બેસ મને તમે નહીં ઓળખતા આ પાછા ઓળખો તો તને હજી મારી આ કટમ પહેરી રહ્યો છે કટન તો મારી બેઠા હવે તો મત ના કરતો હવે હું શું કહું છું આગેવાન હા બોલો આ અમારા ગામના સભાઈ છે ને હા હું એટલે ચા પાવાનું તો છોડો કોઈ પાણી નથી પાયું હમીચી લોટો ભરીને ચા ની વાત ચો કરો છો તમે અલા જભાઈ મારા ઓળજા આ તો
મફત નું ખાવ પીવું છે, મફત નું ખાવું છે મારે ઘેર આવી, અને એમાં મારી કાપી છે હોય ને. અરે જભાઈ તમે ચા બનાવો છો કે નહીં કે હું મહેમાન ને માર ઘેર લઈ જઉં ચા પીવા. હવે આગેવાન રાજભા આઢુ હું છે ને હાસી વાત કરું હવે તમને. હા હાસી વાત જો હું અહીંથી દુકાને જો પણ હું દૂધ લેવા નતો જો. દૂધ મારે બંડી ભરીને પડ્યું છે. આ ભેહું જોવા જઈશ મારે, પણ એ વાત એમ હતી કે મારે દૂધ રાજી નહીં લાગે, ડોશી બધું ભરાય પૂરું. વાત હાસી છે. આ તો ડેરી પૈસા કાઢે પૈસા. ડૂસી નથી ભરાવેલી લે, મારે પડી ને દૂધ, હું રાખું છું ઘેરી દૂધ. આ લેતા તું જોવું છે, લેતા તું એટલે પણ હાસી વાત તો કરવા જો મન પેલી. કઈ રે તું કઈ રોંભળવું છે વાત તમારી. બોલ જેવો ડબ્બો ખોલ્યો, હા ચા તો મારે પડી હતી, પણ હું આવું બહાર થઈ બખાડો કર્યા વગર હું લ્યા તારી ઉબેટજી. એમ હતું કે ચા તો મારે પડી હતી ખૂબ હતી, બરાબર, પણ એ ડબ્બા ખોડ થઈ રહી હતી, ખોડ ગતું નથી. તો તમે જાતા અમને કાઉન્ટર લેવા દુકાન લેવા જા, દુકાને જાતા તાણી હું દુકાને ગયો તો હું આ તો બેઠા જ નહીં. ધપ કરો કે પણ ધપ કરો. એ, ના મારો ભાઈ, ના મારો. મારો છો. ગોળું છે, બહુ આગળ. બેજા. આ હેસકો મારો છે ભાઈ, બીજા હેસકો મારો ઉભા થઈ ગયો ભાઈ. ચાર જુઓ તો ઘડી માથું મેલા છે, ઘડી આ કાટું મેલા છે, ઘડી ઓલમાં ગોરાવે છે. એનો ગોડો છે, ગોડો. કેમ આમ કરે? મારે મગજ નહીં અને મગજ નહીં તાર તો કોરો છું. ચાનો કોરો કે મગજ નહીં એને. વાતાવરણ દવાખાને કરે હવે આપની ભાગમાં દવાખાનું છે બાજુ. તાણી દવાખાને નહીં જાવ છો એને. અને ખોટ થઈ ગઈ તમારે હવે ખોટ થઈ રહી, હું આગળ દવા ક્યાં પડી છે? ખોટ પડી એટલે લેતા આવો કી. લે આગેવાન ની ચી વાત કરે છે? લે આ તો મારા હું પડાવે છે. ઓય મફત ની ચા પીવા આયા છો તો આ તો મારા હું પડાવીશ. ઘરમાં એક દોડો જ રહી ખોડ નો તો. આગેવાન હું શું કહું, હા અમારા ઘરમાં તો ખોડ નહીં થઈ રહી છે, પટી ગઈ છે. મારી વાત સાંભળો, પેલી મારી વાત તો સાંભળો. હું દુકાને જો મેં 20 રૂપિયા આલ્યા, બરાબર, હા 20 રૂપિયા લવાતી છે. એટલે વાત તો સાંભળો, પેલી વાત પૂરી થાય ને પછી વાત શું બોલું છું. હા બોલો બોલો. 20 રૂપિયા આલ્યા કે દુકાન આયા, મને ખોડ હાથમાં આલી, ખોડ આલી કે 20 રૂપિયા હાથમાં આલી, હું તો ખાઈ ગયો. મેં કીધું થાકવા આલી છે, હું તો એ ખોડ ખાઈ ગયો કે પછી મેં કીધું દુકાન વાળા, કીધું અરે આટલી આ 20 રૂપિયા ખોડ, કીધું મસ્ત ખોડ દે, ફિલિંગ ભરી ના લો. પછી એક પેલો શું કે ખબર દુકાન વાળો ક્યાં હે તો કે 20 રૂપિયા તમને આલી હતી. મને ખબર જ નથી કે ખોડ 100 રૂપિયા કિલો સીપેરી છે. 20 રૂપિયાની ખોડ ખાઈ ગયો હું તો, બોલો ગો. વાત હાસી છે. 100 રૂપિયા કિલો ખોટ થઈ ગઈ અને એમાં ભાવ તેલના ડબ્બા 3000 રૂપિયા ભાવ છે. મોંઘવારી વધી ગઈ છે હવે તો ખૂબ. તાણી શું કહો છો? કરો ચા બંધ કરો પેલી. ગેસના બાટલા ના હવે તો 1200-1300 રૂપિયા થઈ ગયા. ચાલો આઢો મારે ચા નહીં પીવી, હું જઉં. આઢું શું કરું હવે? પણ મારે હેડે ગોડા ગોલ્ડન ચા પાવાની ઈચ્છા હતી, પણ શું કરું કહો હવે? એ આ તો મારો- બહુમાં આબરૂ ખોવરાય આવજો, તમારે. આવજો. આ મહેમાનને એમને ના હેડમ હોય. તારી જોતો તો આપણા ઘેર પડી જાય ચા ખોટ. હા ભૂસે ભિખારી છે, તમે ભિખારી ચા પાવા જ નહીં. આપણા ઘેર લ્યા ગોડા, હું તારા હાથે જાતો હોઉં છું, હેડ ચાલે તો હવે. આપણા ઘેર ચા ખોટ પડી જાય. કે ખોટાને બધું કરો તને હોય એસકે ને એસકે. આપણા ઘેર. અચ્છા ભાઈ હા હું તમારા ઘેર સ્પેશિયલ ચા પીવા આવ્યો હતો. અચ્છા પીવો ભાઈ તો પેલા રવડા પડ્યું તપેલું છો. એ તો મને તો ખબર જ હતી. ખોટ નો ભાવ છે 100 રૂપિયા. એટલે તમારે ના કહેવું પડે ઘરના થઈ. એ તો તમે કાઉન્ટર લાગો તો મને ખબર પડી ગઈ હતી કે ઘેર મહેમાન આયા છે. ચા પીવી તમે? ચા પીવી? નથી પીવી ચા કોઈ તો. હે પડ્યું તપેલું પેલા ના, ના, અને પેલો ખોળનો ડબ્બો નહીં, ભરી લાવજો છો. લઈ જાઓ. આ તો છે ની ખોટ ના ભાવ ને ખોટ તો ખોટ પડે ગોળ ના છે ભાવ સડાયા પરા ચા ના એટલે બધાય. ગોળનો મેલો ચા છે ને? તાળી લ્યા તાળી. હવે ચા પીવાનું બંધ આપણે હવે કાલથી. ઓલો સોમ માર્યો છે, ઓલો સોમ માર્યો છે. ચેમ કરી હોય ને હવે ચા પાવી? રાધા આ એક નંબરની ભૂખડી બારક મફતની ચા પીવા આવી. બધા ગયા કે જીવ બળું બધી. હું એમ તેમાંથી કંટાળીને જતો રહ્યો તો ભાઈ. લ્યા ખોટ લાલા હું ખોટ લેવા જો.
કંટાળી ગયો છું ખોડ ખાઈ ગયો હું તો 20 રૂપિયા ની ઉપર પેલો એને પેલા તમે આગળ નથી બોલવા એક ઓવે એમાં બે થાપું છોડી દીધું પાછું એટલે પેલો ના કે દસ ભઠાવા તો હોય હમણાં હવે તું કોને કોને મારી શું કરશો તમે હારો ડો પટ્યું હારો ઉઈ જાય હું તો એસરા મૂંગું પૂરો ખોડ નો ભાવ આપણી મને ખાટલા ઊંઘ ને આવે આજ તો ચાલો. હા